રાજ્યભરમાંથી આજે હજારો શિક્ષકો ગાંધીનગરમાં ભેગા થયા છે, કારણ કે સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો, જેમાં શિક્ષણમાં કામ કરતા અત્યારે જે શિક્ષકો છે એ બધાને ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી, એટલે એમને ટેટની પરીક્ષા આપવાની. આ ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરના શિક્ષકોમાં રોષ હતો, નારાજગી હતી. શિક્ષકોનું કહેવું છે કે વર્ષોનો અનુભવ ધરાવતા અમે આટલા વર્ષથી કામ કરીએ છીએ, તો અમે કેમ પરીક્ષા આપીએ અને ફરજિયાત કેમ કરવામાં આવ્યું, એ વાત કરવામાં આવી. તેઓ આ પરીક્ષાની વિરુદ્ધમાં અત્યારે બધા જ ભેગા થયા છે. આજે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર અલગ અલગ વિસ્તારોમાંથી બધા ભેગા થયા અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં અત્યારે એ મંચ પરથી સરકારને કહી રહ્યા છે એમને જે વાંધો છે. તેમણે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને પોતાની માંગણી રજૂ કરી છે. શિક્ષકોની અન્ય માંગણીઓમાંથી એક છે કે 1 એપ્રિલ 2005 પછી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ, ધોરણ 6 થી 8ના શિક્ષકોને યોગ્ય ગ્રેડ પે મળે, તેમજ એચટાટ આચાર્યોને આપવામાં આવેલા વધારાના શાળાના ચાર્જનો પણ નિર્ણય લેવામાં આવે, એમના ચાર્જ પણ ઓછા કરવામાં આવે. શિક્ષક સંગઠનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, હકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો આ વાત દિલ્હી સુધી પહોંચાડવા માટે પણ તૈયાર છે. એટલે રાજ્યભરના હજારો શિક્ષક એ ગાંધીનગરમાં આજે ભેગા થયા છે અને દિલ્હી સુધી જવાની વાત કરી રહ્યા છે. ટેટ માટે વિરોધ અને ટેટ પછી એમને ભરતી ન મળવી, હવે જેને ભરતી મળી છે એને ફરીથી પરીક્ષા આપવાની વાત હોય. શિક્ષકો સતત એવું કહી રહ્યા છે કે અમારું શોષણ થઈ રહ્યું છે. શિક્ષકો સતત એવું કહી રહ્યા છે કે અમે કેટલો પણ પ્રયત્ન કરીએ બાળકોને સારી રીતના ભણાવવા માટે, પણ આ બધી જ વસ્તુ અમને બહુ જ બધી રીતના રોકી રહી છે. આજે જેટલા શિક્ષકો ત્યાં ભેગા થયા છે એમનું શું કહેવું છે, ગાંધીનગરમાં શું થઈ રહ્યું છે તે જુઓ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ પરીક્ષાના વિરોધમાં રાજ્યવ્યાપી ધરણાના આયોજનની અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદરણીય પ્રમુખ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ એવા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી સતીશભાઈ, રાજ્ય સંઘના ખજાનચી મહેન્દ્રભાઈ વિછિયા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ ગોકુળભાઈ, રાજ્યના સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ, રાજ્યના સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ, રાજ્ય સંઘના તમામ હોદ્દેદારશ્રીઓ, રાજ્યના તમામ મહિલા હોદ્દેદારશ્રીઓ, તમામ જિલ્લા સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ, સંપાદક મંડળના સદસ્યશ્રીઓ, તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, રાજ્ય અને તાલુકા સંઘના અને જિલ્લા સંઘના સૌ હોદ્દેદારશ્રીઓ અને આજના આ રાજ્યના ધરણાને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતથી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત એવા મારા શિક્ષક ભાઈ બહેનો, મિત્રો, આપણે 15 થી 30 તારીખ સુધી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓની અંદર ધરણા કાર્યક્રમો કર્યા અને એ તમામ જિલ્લાઓની અંદર ધરણાના આપણા જે કાર્યક્રમો છે એ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આજે આપણે રાજ્યના ધરણા કાર્યક્રમની જ્યારે શરૂઆત કરી રહ્યા છે, ત્યારે આપણે લડાઈ લડવાની હતી આપણા અલગ અલગ પ્રશ્નોની, પણ એમાં વચ્ચે આ ટેટનો પ્રશ્ન આવી ગયો અને એ ટેટના પ્રશ્નની શરૂઆત કરીને જ્યાં સુધી આ પ્રશ્નનો નિરાકરણ ના આવે ત્યાં સુધી લડી લેવાની જ્યારે વાત હોય ત્યારે રાજ્યના ધરણા કરી સોમવારે આપણે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને અને આ બંને શિક્ષણ મંત્રીશ્રીઓને આવેદનપત્ર આપવાના છે. અને ત્યાર પછી જો આ પરીક્ષાની બાબતમાં ગુજરાત સરકાર જો કોઈ પ્રકારે નહીં વિચારે તો આપણે આ લડાઈ આપણી સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સાથેની છે. સુપ્રીમ કોર્ટનું જે ડિસિઝન આવ્યું છે એના વિરોધની અંદર આપણે આ ધરણા કરી રહ્યા છે. સરકારશ્રીને આપણે આવનારા ચોમાસું સત્રમાં વિનંતી કરીશું કે એક સુધારા વિધેયક લાવવામાં આવે. સરકાર ધારે તો બધું કરી શકે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ જો પાછો ખેંચવો હોય તો એ આપણી ભારત સરકારના હાથમાં છે. અને આવનારા ચોમાસું સત્રમાં તમે બધાએ દરેક જિલ્લાના સંસદ સભ્યશ્રીઓને આવેદનપત્રો આપ્યા છે.
આવનારા દિવસોમાં દેશના તમામ સંસદ સભ્યશ્રીઓને પણ આપણે આવેદનપત્રો આપવાના છે અને સંસદ સત્રની અંદર આ સુધારા વિધેયક આવે અને આપણી આ ટેટ પરીક્ષા, મિત્રો ઘણા મીડિયાની અંદર એવું કહેવામાં આવે કે શિક્ષકો પરીક્ષા આપવાથી કેમ ગભરાય છે. આપણે પરીક્ષા લેવાવાળા છે, આપણે કોઈ પરીક્ષાથી ગભરાતા નથી. પરંતુ જ્યારે પોતાના સમાનની વાત આવતી હોય અને એના માટે જો સુપ્રીમ કોર્ટના ડિસિઝનને કારણે આપણે પરીક્ષા આપવાની વાત આવે તો એ કોઈ પણ સંજોગોની અંદર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ચલાવી લેવાનું નથી. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે જો કાર્યક્રમો આપવાના થશે તો મને પૂરો ભરોસો છે કે આ રાજ્યની અમારી આ ટીમ એ ખડે પગે અમારી સાથે છે અને જ્યાં સુધી પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં સુધી આપણે આપણા આંદોલનના કાર્યક્રમો ચાલુ રાખીશું. મિત્રો, જ્યારથી આપણે આ આંદોલન રાજ્ય કક્ષાનું શરૂ કર્યું ત્યારથી આપણને અને બધાને ખબર છે કે આ ધરણાનો કાર્યક્રમ 100% સફળ થવાનો છે. તમે અત્યારે જોઈ રહ્યા છે કે ખુરશીઓ પૂરેપૂરી ભરાઈ ચૂકી છે. પાછળ ખુરશીઓ લઈને બીજા મિત્રો બેઠા છે અને ઘણા જિલ્લાઓ હજુ આવવાના બાકી છે. તો સ્વાભાવિક છે કેટલાકના પેટમાં તેલ રેડાય એટલે આપણામાંના જ અલગ અલગ વર્ગ પાડીને એમણે ઉપસાવવાનું કામ કર્યું હતું. મિત્રો, આપણે 1 થી 8ની પ્રાથમિક શાળામાં કામ કરવાવાળા 1 થી 5ના શિક્ષક હોય, 6 થી 8ના શિક્ષક હોય કે એસ્ટાડ હોય કે જ્ઞાન સહાયક હોય, આ તમામ માટે એના પ્રશ્નો માટે લડવાની જવાબદારી એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની છે અને એના માટે આપણે હર હંમેશ લડીએ જ છે. તેમ છતાં પણ કેટલાકને એવું થાય કે આ લોકો જો વધારે પડતા આગળ જશે અને અમે નાના રહી જઈશું. મિત્રો, આપણે આપણી લીટી લાંબી કરવાવાળા છે, કોઈની લીટીમાં આપણને કોઈ રસ છે નહીં. એટલે બીજા જે પ્રશ્નો છે જે બંને સાઈડ ઉપર મેં લખાયેલા છે, 2005 પછીના શિક્ષક મિત્રોને આપણે ઓપીએસ અપાવવાનું છે. મૂળ કાર્યક્રમ આંદોલનનો શરૂ કરવાનો તો ઓપીએસ માટેનો, પણ એમાં વચ્ચે આ ટેટ આવી ગયું, ટેટ આવી ગયું. ઓપીએસ 2005 પછીના મિત્રોને અપાવવાનું છે. 2005 પહેલાંના મિત્રોને ઓપીએસના હુકમો થઈ ગયા, જીપીએફમાં એના જમા થયા નથી રકમ. એ રકમ પણ 1 મહિનાથી 1.5 મહિનામાં જમા થાય એ દિશામાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી અમે કામ કરી રહ્યા છે. માનનીય નાણામંત્રીશ્રીની મુલાકાત કરી છે, આપણા અગ્ર સચિવ સાથે પણ ચર્ચા કરી છે અને ઈ સરકારના માધ્યમથી જે આપણા જીપીએફમાં નાણાં ટ્રાન્સફર કરવાની જે વાત હતી એની જગ્યા પર કેમ્પ કરીને દરેક જિલ્લા વાઇઝ કેમ્પ કરીને ઝડપથી એનું નિરાકરણ આવે અને બહુ વર્ષો સુધી આપણે આપણા પૈસા માટે રાહ જોઈ છે. હવે આપણે રાહ જોવાની નથી. આવનારા 1-1.5 મહિનામાં જે લોકો 2005 પહેલાંના મિત્રો જીપીએફમાં આવ્યા છે બધાના એકાઉન્ટની અંદર પૈસા જમા થઈ જાય એ પ્રકારની પ્રક્રિયા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.